એક દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા ન્યૂઝપેપર દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા રામાયણ વાંચતા હતા. એમાં એક યુવાનીઓ આવ્યો. યુવાન આવીને કહે છે, બાપા હવે આ રામાયણ હું વાંચો છો, આજના ન્યૂ મેગેઝિન વાંચો, કંઈક ન્યૂઝપેપર વાંચો, આ બધું આઉટડેટેડ કહેવાય દાદા. હવે દાદા કે ભાઈ મને આમાં રસ છે એટલે વાંચું છું, તું મને વાંચવા દે. એમાં બે વાતો કરતા હતા. ટ્રેન આવી, એક જ ટ્રેનમાં બેને જવાનું. બે જણા ટ્રેનમાં ચડી ગયા. આમ 2-3 મિનિટનો સ્ટોપ ટ્રેનનો, તરત ટ્રેન ઉપડી. સ્ટેશન છોડીને બહાર ટ્રેન નીકળી. તે જુવાનીઓ બોલ્યો, દાદા હા મારી એક વસ્તુ સ્ટેશને પડી રહી. દાદા કે શું? તો કે હું તમારે વાત કરવા માંડ્યો, મારી પત્નીને બીજે બાંકડે બેહાડીને આવ્યો તો એને બોલાવવાનું તો રહી જ ગયું. પત્ની ત્યાં રહી ગઈ. તેથી દાદાએ એટલું કીધું, તું બેટા કોક દીક રામાયણ વાંચી હોત ને તો આ દશા નો થાત. રામ ગંગા પાર જવું તું ને તો પેલા સીતાજીને નાવમાં બેહાડ્યા હતા ને પછી પોતે બેઠા હતા.